નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આંતરાવસ્થાની વાત કરી. એની અંદર આપણે G1S અને G2 તબક્કા વિશે વાત કરી. હવે આપણે આગળ વાત કરીશું M તબક્કો, એટલે કે વિભાજનનો તબક્કો. આ M તબક્કો જે છે એ 5% સમય લે છે, એટલે કે 95% અંતરાવસ્થામાં કોષ પોતાનો સમય પસાર કરે છે અને 5% જેટલો સમય એ વિભાજન અવસ્થામાં એ પસાર કરે છે. તો એમાં વિભાજન જે છે એ આપણે આગળ પણ જોઈ ગયા કે 2 પ્રકારના હોય, સમભાજન અને અર્ધીકરણ. તો સમભાજન જે છે એ રંગસૂત્રોની સંખ્યા એમાં 2n પ્રકારના, એટલે કે પિતૃકોષમાં રંગસૂત્રો જે છે એ જેટલા હોય એટલા જ બાળકોષોમાં જળવાઈ રહે તો એને સમવિભાજન કહેવાય. અને રંગસૂત્રો જે છે એ પિતૃકોષમાં હોય એના કરતાં અડધા એની સંતતિમાં જોવા મળે બાળકોષોમાં તો એને અર્ધીકરણ કહેવાય. એટલે આમ ભાજન M તબક્કો જે છે એ M તબક્કો એ કોષ ચક્રનો નાટકીય તબક્કો ગણાય, જેમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન જોવા મળે છે. માતૃ અને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહે તો તેને સમવિભાજન કહેવાય. સરળતા માટે સમભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એમ તો કોષ વિભાજન એ સળંગ પ્રક્રિયા છે, બરાબર. એટલે આ કોષ વિભાજન જે છે એ સળંગ પ્રક્રિયા છે, પરંતુ સરળતા માટે સમભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવ્યું છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમા અવસ્થા. આ 4 પ્રક્રિયા કન્ટિન્યુઅસ સળંગ ચાલે છે અને જુદી જુદી અવસ્થાઓમાં એમને સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. એટલે કે જ્યારે કોઈ કોષ પૂર્વાવસ્થામાં છે, ભાજનાવસ્થામાં છે, ભાજનોત્તર અવસ્થામાં છે કે ભાજનાંતિમા અવસ્થામાં છે એવું સ્પષ્ટ કરવું મુશ્કેલ છે. પણ અભ્યાસની સરળતા ખાતર આપણે એને જુદી જુદી 4 અવસ્થાઓમાં સ્ટેપ વાઇઝ ભણીશું. તો સૌપ્રથમ આપણે પૂર્વાવસ્થા વિશે વાત કરીશું. અહીં એક કોષ દર્શાવ્યો છે અને આ કોષ જે છે એ પ્રાણી કોષ દર્શાવ્યો છે, કારણ કે પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય છે, વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર હોતું નથી. આ જે છે એ કોષ રસ પટલ છે, સૌથી બહારનું આવરણ પ્રાણી કોષનું એ કોષ રસ પટલ. આ મોટું કોષ કેન્દ્ર દર્શાવ્યું છે, આ કોષ કેન્દ્ર પટલ છે, એની અંદર આ કોષ કેન્દ્રિકા છે, બરાબર. અહીં જીવરસ આવેલો હોય, કોષરસ અહીં આવેલો હોય. અહીં કોષરસની અંદર બધી અંગિકાઓ હોય છે, આપણે જે પ્રાણી કોષ દોરતા હતા તે જ આકૃતિ. અહીં એનું રંગસૂત્ર દ્રવ્ય હોય અંદર કોષ કેન્દ્રની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આકૃતિ સમજજો કે સૌથી બહારનું આવરણ કોષરસ પટલ, અહીં અંદર આવેલું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્રનો અંદરનો ભાગ કોષ કેન્દ્રિકા, અહીં રંગસૂત્રો હોય છે. અહીં એક અંગિકા દર્શાવી છે તારા કેન્દ્ર. હવે વાત કરીશું પૂર્વાવસ્થાની. તો પૂર્વાવસ્થા જે છે એ આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. S અને G2 અવસ્થામાં બનતા નવા DNA અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ વીંટળાયેલા હોય છે, સાથે વીંટળાયેલા હોય છે. એટલે કે S અને G2 અવસ્થામાં રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પર આવેલું જે જનીન દ્રવ્ય આ DNA જે છે એ ડબલ થયેલું હોય છે,
રંગસૂત્રો ડબલ થતા નથી, જનીન દ્રવ્ય ડબલ થાય છે, એ દ્રવ્ય બધું. બરાબર. અહીં તમારું એક 164 ટેક્સ્ટબુકની અંદર 164માં પાના પર લંબચોરસ બોક્સ આપ્યું છે. એની અંદર તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે ડુંગળીના મૂલાગ્રમાં જોવા મળતા કોષોમાં સંભાજનનો અભ્યાસ કરી ચૂક્યા હશો. પ્રેક્ટિકલમાં છે આપણે, પણ હમણાં કોવિડની પરિસ્થિતિના આધારે આપણે પ્રેક્ટિકલ નથી કરાવી શકતા. તો એ પ્રેક્ટિકલની અંદર આપણે કોષ વિભાજનની પ્રક્રિયા, સંભાજનની પ્રક્રિયા ડુંગળીના મૂલાગ્રમાં જોવાની હોય છે. ડુંગળીના મૂળને ઉગાડવાના, એસિટોકાર્માઇનથી એને અભિરંજિત કરવાના અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જો આપણે જોઈએ ને તો આપણને રંગસૂત્રો ગુલાબી રંગના અભિરંજિત થયેલા જોવા મળે છે. હવે ડુંગળીના પ્રત્યેક કોષની અંદર 24 રંગસૂત્રો હોય. એટલે G1, S અને M અવસ્થા પછી કોષમાં કેટલા રંગસૂત્રો હશે? જો સંભાજન હોય તો કોષમાં 24 રંગસૂત્રો હોય ને. જો કોષમાં M અવસ્થા પછી DNAની માત્રા, આપણે કીધું ને M અવસ્થા પછી DNAની માત્રા 2C હોય, તો G1 અને S અને G2 અવસ્થા પછી DNAની માત્રા કેટલી હોય? 4C થઈ જાય. બરાબર. એટલે DNAની માત્રા વધે છે. બરાબર. રંગસૂત્રો ડબલ થતા નથી, એટલે કે 24ના 48 નથી થતા. DNAની માત્રા એની ઉપર, આ જે DNA વીંટળાયેલું છે રંગસૂત્રની ઉપર, એનું સાંદ્રતા વધે છે, એનું કન્સન્ટ્રેશન વધે છે. એટલે 2C હોય એનું 4C થાય. તો અહીં એ જ કહેવા માગે છે કે S અને G2 અવસ્થામાં બનતા નવા DNA જુદા નહીં પણ વીંટળાયેલા હોય. રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત થાય, એ પૂર્વાવસ્થાની ઓળખ છે. રંગસૂત્ર દ્રવ્યોનું ઘનીકરણ. હવે ઘનીકરણનો અર્થ શું થાય? ઘનીકરણ એટલે શું? ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ઘનીકરણ એટલે કે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો સંકોચાય. પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્રના ભાગમાં રંગસૂત્રો આ રીતે આખા કોષ કેન્દ્રની અંદર આમ પથરાયેલા હોય રંગસૂત્રો, અને એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. એમાં રંગસૂત્ર ના કહેવાય, એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. તો એ સંકોચાઈ જાય. સંકોચાઈ જાય એટલે મતલબમાં જાડા થાય. આમ કોષમાં આખા પથરાયેલા છે ને તે આવા જાડા થાય આ રીતે, અને ટૂંકા થાય, સ્પષ્ટ થાય. એટલે કે આવું રંગસૂત્ર દ્રવ્ય અહીં દોરું છું કે કોષની અંદર જો આ પ્રકારનું રંગસૂત્ર દ્રવ્ય હોય તો આમાંથી એ આવું જાડું આવું ઘનીકરણ થવાની શરૂઆત થાય, અને ઘનીકરણ કહેવાય. આ પ્રકારનું બને. બે રંગસૂત્રિકાઓ જે છે અહીં પરસ્પર હોય જ, આપણને સિંગલ દેખાય. પૂર્વાવસ્થા, આંતરાવસ્થા પછી તરત જ પૂર્વાવસ્થાની શરૂઆત થાય. એટલે રંગસૂત્રો પાતળા દોરી જેવા હોય. બંને સૂત્રિકાઓ એકબીજા પર પરસ્પર આમ અમળાયેલી હોય. પછી ધીરે ધીરે ઘનીકરણ પામે, એટલે કે રંગસૂત્રો મોટા હોય, રંગસૂત્ર દ્રવ્યમાંથી ધીરે ધીરે જાડા બને, સંકોચાય, ટૂંકા થાય, અને બે સૂત્રિકાઓ છૂટી પડી જાય. આમાં અમળાયેલી હોય આવી રીતે છૂટી પડી જાય, અને આમાંથી આવી રચના બને, જેને રંગસૂત્રોનું ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પૂર્વાવસ્થાની ઓળખ છે કે રંગસૂત્રીય દ્રવ્યના ઘનીકરણની શરૂઆત થાય. રંગસૂત્ર દ્રવ્ય એના ઘનીકરણની શરૂઆત થવા માંડે છે. એટલે ધીરે ધીરે આ પ્રકારના જાડા અને ટૂંકા બનવા માંડે છે. એ પૂર્વાવસ્થાની ખાસિયત છે. આગળ રંગસૂત્રીય દ્રવ્યો સ્પષ્ટ થાય છે. તારા કેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી રંગસૂત્ર બનાવે છે. કીધું ને કે આ રીતનું પાતળું એક હોય એકલ, તેમાં આ રીતે બનવાની શરૂઆત થાય. અહીં આકૃતિ આમ બતાવી છે, આમ પણ કરી શકો એમ. દ્વિધ્રુવીય તાક, સૂક્ષ્મ નલિકાનું ભેગું થવું વગેરેની શરૂઆત થાય છે. અંતમાં માઇક્રોસ્કોપની અંદર જોઈએ જો આ પૂર્વાવસ્થાની આકૃતિ છે. તો પૂર્વાવસ્થાની અંતિમ તબક્કાની આકૃતિ છે. જ્યારે આંતરાવસ્થા પૂરી થાય એટલે તરત જ પૂર્વાવસ્થાની શરૂઆત થાય. એટલે અહીં આ કોષ કેન્દ્ર પટલ જે છે એ ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય. આના પહેલાંની આકૃતિ કેવી હોય? ફક્ત કોષ કેન્દ્ર જ દોરું છું આ મોટું. ચાલો,
આની અંદર રંગસૂત્રો આ રીતે 4 રંગસૂત્ર દ્રવ્યો અહીંયા દર્શાવ્યા છે. આ રીતે તો અહીં કોષની અંદર રંગસૂત્ર દ્રવ્ય આમ દર્શાવ્યું છે પાતળું. હવે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને આ રીતના થઈ જાય, બરાબર. એની બંને રંગસૂત્રિકાઓ અલગ અલગ બની જાય, એટલે કે હવે રંગસૂત્ર દ્રવ્યમાંથી એ રંગસૂત્રમાં ફેરવાઈ જાય અને રંગસૂત્ર કહેવાય એને. આ રંગસૂત્ર દ્રવ્ય છે, પાતળા તાતણા દોરી જેવા હોય, પરસ્પર વીંટળાયેલા હોય, ઘનીકરણ પામીને આ પ્રકારનું સ્વરૂપ પ્રાપ્ત કરે. રંગસૂત્ર બે એકલ સૂત્રો અને એમને સાંકળતા સેન્ટ્રોમિયર, એટલે કે આ વચ્ચેનું સેન્ટ્રોમિયર અને આ બે એના એકલ સૂત્ર કહેવાય. એટલે રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી રંગસૂત્ર બનાવે. રંગસૂત્ર બે એકલ સૂત્ર અને વચ્ચે સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મ નલિકાનું ભેગું થવું જેવી પ્રક્રિયાઓની શરૂઆત થાય. એટલે કે અહીંયા જો આ તારા કેન્દ્ર છે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈને દ્વિધ્રુવીય ત્રાકતંતુનું નિર્માણ કરે છે. કોષના કોષરસમાં આવેલી પ્રોટીનયુક્ત સંરચના જે છે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. જોઈએ ને તો પૂર્વાવસ્થાના અંત ભાગની અંદર આ જે કોષ કેન્દ્ર પટલ છે ને, જો અહીંયા તો અહીં કોષ કેન્દ્ર પટલ જે છે આટલે હોય. આ કોષ કેન્દ્ર પટલ અહીં આવેલું હોય, ધીરે ધીરે ડોટ ડોટ બતાવું છું, આવું સળંગ હોય ને તે અદૃશ્ય થઈ જાય. એટલે જો પૂર્વાવસ્થાની આકૃતિમાં અહીં ફક્ત ને ફક્ત કોષરસ પટલ દર્શાવ્યું છે અને કોષ કેન્દ્ર પટલ જે છે એ અદૃશ્ય થઈ ગયું છે. પૂર્વાવસ્થાની ખાસિયત છે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવું, તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અને રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્રમાં ફેરવાઈ જાય છે. પૂર્વાવસ્થાના અંતમાં જો આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો એમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. જો અહીંયા કોષ કેન્દ્ર પટલ નથી જોવા મળતું, આવું આ મેં દોર્યું છે પણ એ તો અદૃશ્ય થઈ ગયું છે. એટલે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. એની અંદર અહીં કોષ કેન્દ્રિકા પણ હોતી નથી. આપણે આગળની આકૃતિ જોઈને તેવી આ જોવા કોષ કેન્દ્રિકા પણ નથી હોતી, એવું કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળતું નથી. તો આ થઈ પૂર્વાવસ્થાની વાત. હવે બીજી વાત કરીએ ભાજના અવસ્થા. તો ભાજના અવસ્થા જે છે કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન થઈ ગયા બાદ સંભાજનની બીજી અવસ્થા ભાજના અવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થામાં રંગસૂત્રો કોષના કોષરસમાં ફેલાઈ જાય છે અને આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. એટલે કે ભાજના અવસ્થામાં જો રંગસૂત્રોનો અભ્યાસ માઇક્રોસ્કોપની અંદર કરવામાં આવે તો બે રંગસૂત્રો જે છે એ આવા બે એકલ સૂત્ર અને આ વચ્ચે જે છે એને સેન્ટ્રોમિયરનું બનેલું દેખાય સ્પષ્ટ. અને રંગસૂત્રો જે છે એના 4 પ્રકાર છે એવું આગળના 10મા ધોરણમાં ભણી ગયેલા કે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટ્રિલોસેન્ટ્રિક. તો આમ જે રંગસૂત્રો જે છે એ ભાજના અવસ્થાએ આપણને સ્પષ્ટ જોવા મળે છે. અહીં જો ભાજના અવસ્થાની આકૃતિ મેં દર્શાવી છે. હવે બે એકલ સૂત્ર, જો અહીં આ બે એકલ સૂત્રો, આ એક અને આ, અને વચ્ચે સેન્ટ્રોમિયર, સરખી આકૃતિ દોરીએ. આ બે એકલ સૂત્રો અને આપણે અલગ કલર લઈએ, અહીંયા વચ્ચે આવેલું આ સેન્ટ્રોમિયર, એની મદદથી રંગસૂત્રો જે છે એ ત્રાકતંતુ સાથે જોડાયેલા છે. આ સેન્ટ્રોમિયરમાંથી ઉત્પન્ન થતું આ ત્રાકતંતુ છે. એટલે ભાજના અવસ્થાની ખાસિયત છે કે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો ત્રાકતંતુઓ દ્વારા કાઇનેટોકોર્સ વડે જોડાયેલા હોય અને વિષુવવૃત્તીય તલ પર ગોઠવાયેલા છે મધ્યમાં, જેને મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજના તલ તરીકે મધ્યાવસ્થા તલ તરીકે ઓળખવામાં આવે છે. ને આને ભાજન તલ પણ કહેવાય, વિષુવવૃત્તીય તલ પર ગોઠવાયેલા કહેવાય, મધ્યાવસ્થા પટ્ટિકા તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો જોજો, ભાજના અવસ્થામાં પણ આપણે કોષ કેન્દ્ર પટલ દોર્યું જ નથી. આ કોષ રસ પટલ છે, આ જે છે ને એ કોષ રસ પટલ છે. રંગસૂત્રો જે છે એ સ્પષ્ટ દેખાય છે. અહીં બહુ જ અગત્યની વાત છે કે સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચના જોઈ શકાય છે. હવે કાઇનેટોકોર્સ કોને કહેવાય? તો રંગસૂત્રો જે છે એ કોષરસમાં ફેલાઈ ગયા, ઘનીકરણ પામ્યા છે અને કાઇનેટોકોર્સ દ્વારા ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. હું અહીં તમને એક આકૃતિ દોરીને બતાવું છું. જો અહીં કે સમજી લો કે આ ગ્રીન કલરનું સેન્ટ્રોમિયર છે. આ રંગસૂત્રો હું અહીં દોરું છું. પછી આના બંને એકલ સૂત્રો છે. આ રીતનું રંગસૂત્ર છે. અને કાઇનેટોકોર્સ એ કશું જ નથી, બિંબવત પ્રોટીનનો સંકુલ છે અને તે એક તરફ સેન્ટ્રોમિયર અને બીજી તરફ ત્રાકતંતુ સાથે જોડાય છે. એટલે અહીં એક પ્રોટીનની બનેલી બિંબ જેવી રચના, બ્લુ કલરનું દોર્યું છે ને એ કાઇનેટોકોર્સ છે. આ ગ્રીન કલરનું છે ને આ સેન્ટ્રોમિયર છે. ડાર્ક કરી દો એને, બરાબર. અને પછી આવા બ્લુ કલરની આ રચના દોરી છે આઈરિયા, એ કાઇનેટોકોર્સ છે. એ સેન્ટ્રોમિયર જે છે, આ વચ્ચેનું ગ્રીન કલરનું સેન્ટ્રોમિયર, એના ઉપર બિંબવત પ્રોટીનનો સંકુલ, બરાબર. એ કાઇનેટોકોર્સ, બિંબવત પ્રોટીનનો સંકુલ કે જે કાઇનેટોકોર્સ તરીકે ઓળખાય છે. અને આ બિંબવત સંકુલ સાથે આ ત્રાકતંતુઓ જોડાયેલા છે. એટલે કે બિંબવત પ્રોટીનનો સંકુલ જેને કાઇનેટોકોર કહેવાય, આ કાઇનેટોકોર, બરાબર. એક તરફ સેન્ટ્રોમિયર અને બીજી તરફ ત્રાકતંતુ, એટલે કે આ કાઇનેટોકોરની એક તરફ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું છે, અહીં આ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલું છે અને આ બાજુ આ ત્રાકતંતુ સાથે જોડાયેલું છે. એટલે આ ત્રાકતંતુ છે. એટલે હવે તમને સમજ પડી ગઈ હશે કે કાઇનેટોકોર્સ શું છે. તો હવે આપણે અહીં થિયરીની વાત ફરી કરીએ. આકૃતિ પરથી થિયરી છે, જોઈ લીધું આપણે કે કોષ કેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન બાદ ભાજના અવસ્થાની શરૂઆત થાય. રંગસૂત્રો કોષના કોષરસમાં ફેલાઈ જાય છે. રંગસૂત્રનું ઘનીકરણ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. એટલે કે રંગસૂત્રની બાહ્ય રચનાના સરળતાથી અભ્યાસ કરી શકીએ. ભાજના અવસ્થામાં રંગસૂત્રો જે છે એ 4 પ્રકારના મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિકને આપણે ઓળખી શકીએ છીએ. અને સૂક્ષ્મ નલિકાઓનું જોડાણ સ્થાન જે છે એ પણ જોઈ શકાય. રંગસૂત્રો એકલ સૂત્ર અને બે એકલ સૂત્ર અને વચ્ચે સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે અને કાઇનેટોકોર દ્વારા એ જોડાયેલા હોય છે. ભાજના અવસ્થા જે છે એની ખાસિયત જોઈએ. મધ્ય અવસ્થાના જે તલ પર રંગસૂત્રો ગોઠવાય તેને મધ્ય અવસ્થા પટ્ટિકા ભાજન તલ કહેવાય. અને રંગસૂત્ર જે છે એ રંગસૂત્રો ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર વડે જોડાયેલા હોય છે. હમણાં જ કીધું કે આ રંગસૂત્ર છે એનું આ સેન્ટ્રોમિયર, અહીં એક કાઇનેટોકોર જેવી રચના આવેલી હોય ને પછી ત્રાકતંતુ વડે એ જોડાયેલા હોય છે. રંગસૂત્રો બંને ધ્રુવ પર રહેલા ત્રાકતંતુ દ્વારા મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાય. જો અહીંયા બંને ધ્રુવ, રંગસૂત્રો જે છે એ બંને ધ્રુવ પર રહેલા, જો આ ઉપરનો ધ્રુવ અને આ નીચેનો ધ્રુવ, બંને ધ્રુવ તરફ રહેલા ત્રાકતંતુઓ વડે જોડાયેલા હોય છે અને વિષુવવૃત્તીય તલ પર મધ્ય અવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા હોય છે. આ થઈ ભાજના અવસ્થાની વાત. હવે આપણે આગળ વાત કરીશું ભાજનોત્તરાવસ્થા. તો ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં જો મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થાય. આપણે આગળની આકૃતિમાં જોયું કે આવી રીતે છે રંગસૂત્રો. અહીં વચ્ચે સેન્ટ્રોમિયર છે અને એમાંથી છૂટા પડીને એક સૂત્રિકા ઉપર તરફ અને એક સૂત્રિકા નીચે તરફ. જોઈએ આ આકૃતિમાં જોઈએ સેન્ટ્રોમિયરથી એ વિભાજિત થઈ ગયા. આગળની આકૃતિ ફરી જોઈએ તો ખબર પડશે. જો અહીંથી વિભાજન થઈ ગયું, આ એક સૂત્રિકા છૂટી પડી ગઈ, આ છૂટી પડી ગઈ. અહીં પણ અહીંથી વિભાજન થયું, સેન્ટ્રોમિયરથી છૂટી પડી જશે રંગસૂત્રિકાઓ. એટલે જો
ભાજનોત્તર અવસ્થાની શરૂઆતમાં મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલા, અહીંયા આ રીતે ગોઠવાયેલા હતા રંગસૂત્ર, અહીંયા વચ્ચે આમ અને આમ ગોઠવાયેલી હતું આ રીતે. તો અહીં સેન્ટ્રોમિયરથી વિભાજન થઈ ગયું, બરાબર, અને દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર વિભાજિત થઈ ક્રમશઃ રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડે છે. એટલે હવે અહીંયા રંગસૂત્ર નહીં કહેવાય, આને રંગસૂત્રિકા કહેવાય, બરાબર. રંગસૂત્ર જે છે એ તો આખું વચ્ચે સેન્ટ્રોમિયર બે એકલ સૂત્રોનું બનેલું હોય છે. એટલે એક રંગસૂત્રિકા અહીંથી ઉપર તરફ છૂટી પડી ગઈ, આમ આ રીતની, અહીંયા છૂટીને એક નીચે તરફ. એટલે ખાસ યાદ રાખજો કે ભાજનોત્તર અવસ્થાની શરૂઆતમાં મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર વિભાજિત થઈ જાય છે અને રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડે છે. અને જે કોષ વિભાજન બાદ છૂટા પડેલ રંગસૂત્રિકાઓ જે છે એ કોષ વિભાજન બાદ નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. આ તરફ એક બીજો કોષ, એક કોષ બેમાં બનાવશે ને એકમાંથી, એટલે આ એક કોષના રંગસૂત્રો અને આ બીજા કોષના રંગસૂત્રો બનાવશે. એટલે કે હવે રંગસૂત્રિકા જે છે એ કોષ વિભાજન પૂર્ણ થઈ ગયા બાદ નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર બનશે. આ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતરિત થવાની શરૂઆત કરશે. આ તરફની રંગસૂત્રિકાઓ જે છે એ આ તરફ જશે, આ રંગસૂત્રિકાઓ અહીં આવશે, આ ધ્રુવ તરફ આવશે. એટલે આમ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતરિત થવાની શરૂઆત કરવા લાગે છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થી પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે. એટલે કે અહીં જે છે ને રંગસૂત્રિક આવી રીતે ગોઠવાયેલું હોય, આ સેન્ટ્રોમિયર અહીંયા હોય અને એની રંગસૂત્રિકા આમ હોય, અહીંયા પણ સેન્ટ્રોમિયર આ તરફ હોય અને એની રંગસૂત્રિકા આ રીતે ગોઠવાયેલી હોય, એટલે આ રીતે ગોઠવાયેલા હોય. આ ઉપર સેન્ટ્રોમિયર હોય, અહીંયા પણ દોરી દો, આ રીતે હોય. એટલે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે. એટલે સેન્ટ્રોમિયર આ ધ્રુવ તરફ અને આનું આ ધ્રુવ તરફ હોય છે. તેથી રંગસૂત્રોનો એ ધ્રુવો તરફ આગળ લઈ જાય છે અને સાથે સાથે રંગસૂત્રની ભુજાઓ પણ તેની પાછળ જાય છે. એટલે આમ જે આ સેન્ટ્રોમિયર ઉપર જતું જાય તેમ એની ભુજાને પણ એ સાથે લઈ જાય. આ તરફનું આ બાજુ આવે, આ ધ્રુવ તરફ આવે. એટલે સેન્ટ્રોમિયરની સાથે સાથે રંગસૂત્રની ભુજાઓ એની પાછળ જાય છે. એટલે ભાજનોત્તર અવસ્થાની ખાસિયત શું છે તો કે સેન્ટ્રોમિયરનું વિભાજન, સેન્ટ્રોમિયર જે છે અહીં હોય, આ સેન્ટ્રોમિયર એ વિભાજિત થઈ જાય. આમ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગીકરણ. સેન્ટ્રોમિયર વિભાજન પામે અને રંગસૂત્રિકાઓનું અલગીકરણ થાય છે. રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે છે. તો આમ આ ભાજનોત્તર અવસ્થાની ખાસિયત છે કે સેન્ટ્રોમિયરનું વિભાજન, રંગસૂત્રિકાઓનું અલગીકરણ અને રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. ત્યાર પછી અંત્યાવસ્થાની વાત કરીએ તો સંભાજનની અંતિમ અવસ્થાની શરૂઆત એટલે કે અંત્યાવસ્થા અને પૂર્વાવસ્થાથી તદ્દન વિરુદ્ધ. પૂર્વાવસ્થાથી એ તદ્દન વિરુદ્ધ છે. એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા છે તે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. હવે તે રંગસૂત્ર તરીકે નહીં ઓળખાય, પરંતુ એને હવે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાશે. અને બંને બાજુ રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. જો અહીંયા આ ધ્રુવ તરફ ગોઠવાઈ ગયા અને આ ધ્રુવ તરફ ગોઠવાઈ ગયા. અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતા એ છે કે રંગસૂત્રની વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તેઓની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. એટલે કે હવે એ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય છે. રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ ગયું. જો આ બધા અહીંયા રંગસૂત્રો છે એટલે આ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ ગયું, અહીંયા પણ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ ગયું. કીધું ને પૂર્વાવસ્થામાં શું છે, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય છે તો અહીંયા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્રિકા, જો અહીંયા ગોલ્ગીકા, આની અંદર આવેલી આ કોષ કેન્દ્રિકા અહીંયા જોઈએ જો કે આ જો વિભાજન નથી થયું પણ આ એક જ કોષ છે અને એમાં બે કોષ કેન્દ્ર દર્શાવ્યા છે. જો અહીંયા કે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ ગયું. કોષ કેન્દ્રની અંદર આ કોષ કેન્દ્રિકા આવે દેખાય છે
અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, આવી બધી અંગિકાઓ જે છે એનું પુનઃ નિર્માણ થાય છે. પૂર્વાવસ્થાથી તદ્દન વિરુદ્ધ અંત્યાવસ્થા છે. પૂર્વાવસ્થામાં કોષકેન્દ્ર પટલ અદૃશ્ય થતું હતું. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય જેવી અંગિકાઓ પણ વિઘટિત થઈ જતી હતી. જ્યારે અંત્યાવસ્થા એટલે કે ભાજનાંતિમા અવસ્થા પણ કહેવાય, એ દરમિયાન રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય. આ રંગસૂત્રો આ તરફ એકત્રિત થઈ ગયા, આ બાજુ થઈ ગયા. ફરતે કોષકેન્દ્ર પટલનું નિર્માણ થઈ ગયું, અંદર કોષ કેન્દ્રિકાનું નિર્માણ થઈ ગયું, ગોલ્ગીકાયનું નિર્માણ થયું, અંતઃકોષરસ જાળનું નિર્માણ થાય છે. અને ત્યારબાદ આ એક કોષ છે, હજુ એમાંથી બે કોષનું વિભાજન નથી થયું, કારણ કે આ તો ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન થયું. એક કોષમાંથી બે કોષ કેન્દ્રનું નિર્માણ થયું એક કોષની અંદર જ. હવે કોષરસનું વિભાજન થશે અને કોષરસનું અહીંથી વિભાજન થઈ ગયા બાદ એકમાંથી બે કોષ અસ્તિત્વમાં આવે છે. એ કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો અંત્યાવસ્થાની પણ વાત કરી લીધી, બરાબર. હવે આપણે કોષરસ વિભાજન જોઈએ. તો દ્વિગુણન પામેલ રંગસૂત્રોની બાળકોષ કેન્દ્રમાં વહેંચણી માત્ર કેરિયોકાઇનેસિસ દ્વારા, એટલે કે કોષ કેન્દ્રોની વહેંચણી માત્ર સંભાજન દ્વારા પૂર્ણ થતી નથી. એટલે કે કોષ કેન્દ્રની વહેંચણી એટલે સંભાજન પૂર્ણ થઈ ગયું એવું કહેવાતું નથી, પરંતુ જ્યારે કોષ પોતાની જાતે કોષરસ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરે પછી જ બે બાળ કોષો અસ્તિત્વમાં આવે છે, પછી જ બે કોષોનું નિર્માણ થાય છે. એટલે આ રીતે સંભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય. અહીં જો આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, આ તો થઈ અંત્યાવસ્થા. હવે અંત્યાવસ્થા પછી શું થશે? કોષરસનું વિભાજન થશે. એટલે આવું સરસ મજાનું કોષ કેન્દ્ર અને પછી કોષરસ પટલ, આવા બે કોષો અસ્તિત્વમાં આવે. તો પહેલાંના જે 4 તબક્કા છે એમાં માત્ર ને માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થયું. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમા અવસ્થા દરમિયાન માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થયું છે. કોષરસનું વિભાજન થાય બાદ જ બે બાળકોષો અસ્તિત્વમાં આવે છે. એટલે બીજી પ્રક્રિયા કોષરસ વિભાજનની પ્રક્રિયા છે અને કોષરસ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થયું કહેવાય. હવે કોષરસ વિભાજન કેવી રીતે થાય છે તેની વાત કરીએ. તો પ્રાણી કોષમાં વિભાજન કોષરસ પટલમાં, અહીં જો આ પ્રાણી કોષ જે છે એ પ્રાણી કોષની આકૃતિ મેં દર્શાવી છે. તો પ્રાણી કોષમાં વિભાજન કોષરસ પટલમાં, અહીં કોષરસ પટલ છે, આ કોષરસ પટલ છે, એમાં એક ઉપસંકોચન અહીં પ્રેરાય છે અને એ ઉપસંકોચન થયા બાદ પરિઘથી કેન્દ્ર તરફ, એટલે કે આ પરિઘનો વિસ્તાર છે, પરિઘથી કેન્દ્ર તરફ આમ બંને તરફ આગળ વધે, બરાબર. પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધી અને પછી કોષનો કોષરસ બે ભાગમાં વિભાજિત થઈ ગયો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષમાં કોષરસ પટલમાં એક ઉપસંકોચન એટલે કે આવી એક ખાંચ ઉત્પન્ન થાય છે, અહીં દર્શાવી એવી ખાંચ ઉત્પન્ન થાય અને પછી આ ખાંચ આ પરિઘ વિસ્તારમાંથી આમ કેન્દ્ર તરફ આગળ વધે છે અને પછી એક કોષમાંથી બે કોષો આવી રીતે અસ્તિત્વમાં આવે છે. આ એનું કોષ કેન્દ્ર છે. જ્યારે વનસ્પતિ કોષો એની અંદર કોષ દિવાલ હોય છે અને વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોવાને કારણે એની સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલું હોય છે, એટલે કે તેમાં કોષરસ વિભાજન બે જે ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ પરિઘ વિસ્તારમાંથી, અહીં આ કેન્દ્રમાંથી શરૂ થાય, આ તરફ અને આ તરફ, આમ કેન્દ્રસ્થ ભાગમાંથી શરૂ થાય અને પરિઘ તરફ આગળ વધે છે. એટલે અહીં કેન્દ્રમાંથી શરૂ થાય છે અને પરિઘ તરફ આગળ વધે. વનસ્પતિ કોષમાં આ રીતે કોષરસ વિભાજન થાય, કેન્દ્રમાંથી શરૂઆત થાય અને પરિઘ તરફ આગળ વધે અને ત્યારબાદ
પૂર્વ સ્થિત પાર્શ્વકોષ દિવાલ સાથે જોડાઈને નવી કોષ દિવાલનું નિર્માણ થાય. જો અહીંયા આકૃતિ હું તમને દોરીને બતાવું છું કે આ જે વનસ્પતિ કોષ છે, આ વનસ્પતિ કોષ મેં અહીં દોર્યો છે. હવે આપણે એને અલગ કલર લઈએ તો આ એની મધ્ય પટ્ટિકા કહેવાય, બરાબર. એટલે કે આ તરફથી શરૂ થશે, કેન્દ્રમાંથી શરૂ થઈ એક પટ્ટી આ તરફ નિર્માણ પામે અને એક આ તરફ, તો આ મધ્ય પટ્ટિકા બની અને ત્યારબાદ સૌપ્રથમ નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે અને એ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય, એટલે કે કોષ પટ્ટીનું નિર્માણ થાય અને આ બે કોષો વચ્ચે મધ્યમાં આ ગ્રીન કલરની કોષ પટ્ટી, જેને સેલ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, આ ગ્રીન કલરની દર્શાવી છે, એ સેલ પ્લેટ કોષ પટ્ટીનું નિર્માણ થાય, જે બે અત્યંત નજદીક રહેલા કોષોની દિવાલની વચ્ચેનો મધ્ય પટલ દર્શાવે છે. એટલે આ કોષ દિવાલનું મધ્ય પટલ દર્શાવે છે. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ, કણાભસૂત્ર, રંજક કણનું નિર્માણ બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. એ પછી વાત કરીએ, પણ તમને અહીં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર સમજ પડી ગઈ છે. પ્રાણી કોષમાં કોષ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ અને વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ થાય છે. વનસ્પતિ કોષની અંદર બે કોષો વચ્ચે એક કોષપટ્ટીનું નિર્માણ થાય છે અને આ કોષપટ્ટી એ કશું જ નથી, વનસ્પતિની કોષ દિવાલનું મધ્ય પટલ છે. અને આમ એક કોષમાંથી બે કોષો અસ્તિત્વમાં આવે છે. અહીં દર્શાવ્યું છે જો આકૃતિમાં, પ્રાણી કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ અને અહીં કેન્દ્રમાંથી પરિઘ તરફ. પ્રાણી કોષમાં, ઊંધું બોલી, પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ આમ, અને વનસ્પતિ કોષમાં કેન્દ્રમાંથી પરિઘ તરફ કોષ વિભાજન એટલે કોષરસ વિભાજન થાય છે અને મધ્ય પટલનું નિર્માણ થાય કોષ દિવાલનું. વનસ્પતિ કોષમાં કોષ દિવાલનું મધ્ય પટલ એ બે કોષોને છૂટું પાડે એવી કોષ પટ્ટીનું નિર્માણ કરે છે. હવે આપણે વાત કરીએ કે કેટલાક સજીવોમાં આજે કોષ કેન્દ્ર વિભાજન પછી આમ કોષરસનું વિભાજન થતું નથી, એટલે પરિણામે એક કોષમાં ઘણા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે અને આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રી કહેવાય. ઉદાહરણ તરીકે નાળિયેરનું પ્રવાહી ભ્રૂણ કોષ, એટલે કે નાળિયેરનો ભ્રૂણપોષ જે છે બહુકોષ કેન્દ્રી છે, એમાંથી કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષરસનું વિભાજન થતું નથી. એટલે આપણે જે નાળિયેરનું પાણી પીએ છીએ, પ્રવાહી પીએ છીએ, એનો ભ્રૂણપોષ છે અને એ ભ્રૂણપોષ બહુકોષ કેન્દ્રી છે. હવે આપણે આગળ વાત કરીશું સમભાજનનું મહત્ત્વ. તો સમભાજન અથવા તો સમસૂત્રણ જેને કહીએ છીએ એ માત્ર દ્વિકીય કોષો પૂરતું જ છે, એટલે કે દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત છે. છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ આગળ આપણે ભણી ગયા તો એ વનસ્પતિઓ જે છે અને કેટલાક વસાહતી કીટકો જે છે કે જે એકકીય હોય છે, જે સંભાજનની ક્રિયા દ્વારા એકકીય સજીવનું નિર્માણ કરે છે, બરાબર. એટલે કીટકોમાં પણ એકકીય કોષો સંભાજનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. ફૂગની અંદર પણ એકકીય અવસ્થા જોવા મળે છે, તે પણ આપણે જોયું. એટલે આમ સંભાજ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થાવાળું એકાંતર જનનમાં આપણે ભણી ગયા હતા. સંભાજનનું સજીવમાં મહત્ત્વ શું છે, એના જીવનમાં મહત્ત્વ શું છે એ સમજવું ખૂબ આવશ્યક છે. જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય ને, એ તમને ખબર જ છે કે એકકીય અને દ્વિકીય કીટકો એ આપણે તિથિઘોડામાં જોઈશું આગળ, અથવા તો મધમાખીમાં લિંગ નિશ્ચયનમાં જોઈશું. તિથિઘોડામાં નહીં, મધમાખીમાં લિંગ નિશ્ચયન 12મા ધોરણમાં ભણીશું. એટલે આમ સંભાજનની ક્રિયા જે છે માત્ર ને માત્ર દ્વિકીય કોષોમાં થાય એવું નથી. સંભાજન જે છે, પિતૃદેહ જે છે એ દ્વિકીય હોય તો આ પ્રકારે રંગસૂત્ર આવારે, પિતૃદેહ એકકીય હોય તો પણ એ સંભાજનની ક્રિયા દ્વારા એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ કરી શકે છે.
નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોયું. એટલે સંભાજન એકકીય કોષોમાં પણ થાય અને દ્વિકીય કોષોમાં પણ થાય. સંભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય કોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. એટલે કે એનું આનુવંશિક દ્રવ્ય જે છે એ સમાન હોય. દ્વિકીય સજીવો હોય એમાંથી જે બાળકોષો બને છે એ સેમ એના પિતૃ જેવું જ જનીન દ્રવ્ય ધરાવે છે. કોઈ નવા મેં કીધું ને ભિન્નતા સર્જાતી નથી, પુનઃ સંયોજન થતું નથી, કારણ કે આમાં વ્યતિકરણ થતું નથી. એટલે બહુકોષી સજીવોની વૃદ્ધિ સંભાજન દ્વારા થાય છે. એ પણ આપણે આગળ વાત કરી ગયા કે દ્વિકીય ફલિતાંડમાંથી કોષો ને પેશી ને અંગો ને અંગતંત્ર સજીવના દેહનું નિર્માણ થાય. એટલે બહુકોષી સજીવોની વૃદ્ધિ સંભાજનની ક્રિયા દ્વારા થાય છે. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય. એટલા માટે એ જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર કોષરસ પ્રમાણને જાળવી રાખે. બરાબર, એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણ જાળવવાનું કામ કરે છે. સંભાજનનો સૌથી અગત્યનો ફાળો જે છે એ કોષના સમારકામનો છે. બરાબર, કોષનું સમારકામ અધિચ્છદીય પેશી જે છે, જે સૌથી બહારનું આવરણ છે, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો, રુધિર કોષો આ સતત બદલાતા રહેવા જરૂરી છે અને જે સંભાજનની ક્રિયા દ્વારા બને છે. કોઈ જગ્યાએ આપણને કંઈક ઘા વાગી ગયો હોય તો આપણે સંભાજનની ક્રિયા દ્વારા કોષો ત્યાં નવા નિર્માણ પામે છે અને ઘા રૂચાઈ જાય છે. એટલે આમ સંભાજનની ક્રિયા જે છે એ સમારકામનું કામ કરવામાં અગત્યનો ફાળો ભજવે છે. બીજું, અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી જે છે, બરાબર, અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી જેવી કે વર્ધનશીલ પેશીઓ એ સંભાજનની ક્રિયા દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ પ્રેરે છે. આપણે જોઈએ ને કે વનસ્પતિમાં ગાંઠના ભાગે વર્ધમાન પેશી, પરોહાગ્રના ભાગે વર્ધનશીલ પેશી, મૂલાગ્રના ભાગે વર્ધનશીલ પેશી આવેલી હોય છે અને વનસ્પતિ જે છે જીવન પર્યંત વૃદ્ધિ સંભાજનની ક્રિયા દ્વારા કર્યા કરે છે. એટલે આમ સંભાજનનું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વ છે. હવે આગળના વિડીયોની અંદર આપણે અર્ધીકરણ વિશે જોઈશું. આવજો.